સુરતના કામરેજમાંથી ઝડપાયો છે શંકાસ્પદ ઘીનો જથ્થો, જ્યાં કામરેજના ધોરણ પારડી વિસ્તારમાં ફૂડ વિભાગે દરોડો પાડ્યો। 26 લાખથી વધુની કિંમતનો ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। 1484 કિલો પામોલીન ઓઇલનો જથ્થો જપ્ત કરાયો, તેની સાથે 285 કિલો સોયાબીન ઓઇલ પણ મળી આવ્યો છે। હિન્દવા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના ગોડાઉનમાં દરોડો પાડવામાં આવ્યો, જ્યાં પોલીસને સાથે રાખી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ પહોંચી। લાયસન્સની જગ્યા કરતાં અન્ય સ્થળે આ ફેક્ટરી ચાલતી હોવાનું પણ સામે આવ્યું છે। ઘીના સેમ્પલ તપાસ માટે હાલ તો લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા। સુરતના કામરેજમાંથી ઝડપાયો છે શંકાસ્પદ ઘીનો જથ્થો, જ્યાં કામરેજના ધોરણ પારડી વિસ્તારમાં ફૂડ વિભાગે દરોડો પાડ્યો। 26 લાખથી વધુની કિંમતનો ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। 1484 કિલો પામોલીન ઓઇલનો જથ્થો જપ્ત કરાયો, તેની સાથે 285 કિલો સોયાબીન ઓઇલ પણ મળી આવ્યો છે। હિન્દવા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના ગોડાઉનમાં દરોડો પાડવામાં આવ્યો, જ્યાં પોલીસને સાથે રાખી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ પહોંચી। લાયસન્સની જગ્યા કરતાં અન્ય સ્થળે આ ફેક્ટરી ચાલતી હોવાનું પણ સામે આવ્યું છે। ઘીના સેમ્પલ તપાસ માટે હાલ તો લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા।